હેલો. તો આજે મોર્નિંગમાં હું તમને ડાયરેક્ટ કરાવીશ અમારા કુળદેવી શ્રી રૂપા માતાના દર્શન, કારણ કે આજે મોર્નિંગ બહુ સ્પેશિયલ છે અને માતાજીના બ્લેસિંગ લઈને અમે સીધા જવાના છે સ્ટેશન માટે. તો ગાઈઝ અમે આવી ગયા હતા વાપી સ્ટેશન. એકચ્યુઅલી તમને બધાને થોડી તો હિન્ટ મળી ગયેલી હશે કે અમે કશે ને કશે જવાના છે. તો ગાઈઝ કુલ 34 લોકો જવાના છે અમે લોકો ફરવા માટે. તો બધા જ આવી ગયા છે ગાઈઝ. જેટલું શૂટ થશે એટલું જ બતાવીશ. તો એ પછી અમે બધા બેસી ગયા હતા ટ્રેનમાં. ટ્રેન આવી ગઈ હતી અને ગાઈઝ એ પછી હું ડાયરેક્ટ તમને બતાવીશ માતા વૈષ્ણો દેવી માતાનો નાઇટ વ્યૂ. ગાઈઝ આ છે અમારા રૂમનો નાઇટ વ્યૂ, જ્યાં અમને કતરા અમે પહોંચ્યા હતા અને એ પછી જે અમે હોટલ બુક કરાવી હતી ત્યાંથી આ બાલ્કની વ્યૂ છે ગાઈઝ. એટલો સુંદર વ્યૂ હતો કે શું કેવું તમને વ્યૂઝ. તો ગાઈઝ આપણે બીજું એક કહેવાય છે, ઓ માય ગોડ, કાલે ગાઈઝ અમારે અહીંયા ઉપર જવાનું છે, એકદમ ઉપર. હું કહીશ રહ્યું ચાલે હે ને? થાકી નહીં જતો હે ને? તું બી જોવાની, તું બી જોવાની, તો તું બી જા ઉપર. ગાઈઝ ફાઇનલી અમે અમારો રમત ચાલુ થઈ ગઈ છે અને ફાઇનલી ગાઈઝ રિયાન્સ તો અહીંયા લેસન બી લઈને આવેલો છે. હું કહી રહ્યું રી હાય કરો. હાય. કોને કોલ કરે તું? કોને કોલ કરે? નાની ને. તું શું કરે? ચંપા. ગાઈઝ અમે ચાય બનાવીને પીધી અહીંયા ચાય. આ બધા શ્રેયુના દોસ્તાર છે, દોસ્તાર. જો ભાઈ જીયુ તમારા રૂમમાંથી આવું દેખાય ગયા. જો અમારા રૂમમાંથી ઉપર જો ને, ઉપર દેખાય કે તમારા રૂમમાંથી? હેલો. તો મોર્નિંગના વાગી ગયા છે 3. હું તમને ટાઈમિંગ બતાવીશ. 3 સાડા 3 સમથિંગ થઈ ગયા છે અને 3:30 થઈ ગયા છે અને હવે અમારે રેડી થઈને જવાનું છે. 5 વાગે હોટલના નીચે મળવાનું છે બધાએ. તો ગાઈઝ મેં નાહી લીધું છે. તો ગાઈઝ હવે આપણે બધાથી પહેલે કરી લઈએ બેસ્ટ વ્યૂ જે રાતે જોયું હતું. તો માતાજીના દર્શન કરી લઈએ. માતાજી અમે બહુ જલ્દી રેડી થઈને તમારા દ્વારે આવવા માટે નીકળવાના છે. તો બધા પણ તમારા બ્લેસિંગ રાખજો. એ બ્લેસિંગ લઈને હવે હું બધાને ઉઠાડવાની છું. ગાઈઝ બધા સૂતેલા છે. રાતે બધાને ઊંઘ બરાબર નહીં મળી હતી, કારણ કે એટલા માટે બધા સૂતેલા છે. તો હવે બધા રેડી થશે. તો મેં રેડી થઈ ગઈ છું. બધા જ બહુ જ ઊંઘમાં છે. તો ગાઈઝ ચાલો હવે આપણે રેડી થઈને પછી મળીશું. તો ગાઈઝ મારો આ ફાઇનલ લુક છે. આજે હું આ ડ્રેસ પહેરીને જવાની છું માતાના દરબારે. તો ગાઈઝ રેડી થઈ ગઈ છું અને હવે અમે સીધા નીકળી જ જવાના છે. તો ડાયરેક્ટ અમે ચાલશું ત્યાંથી જ વ્લોગ સ્ટાર્ટ કરીશ અને રજિસ્ટ્રેશન કરી લીધું છે કાર્ડનું ગાઈઝ. તો અમે ચાલવાનું સ્ટાર્ટ કરી લીધું છે સમથિંગ 5 સાડા 5 પછી. અને હજુ બરાબર મોર્નિંગ થઈ નથી. 5:30 વાગે છે એટલે થોડું અંધારું છે, પણ એમાં ચાલવાની ઘણી મજા આવશે અને આપણે જલ્દી ઉપર પહોંચી જઈશું. તો બધા ખૂબ જ એક્સાઇટેડ છે અને માતાજી આવા જ બ્લેસિંગ રાખે, બધા સારી રીતે ઉપર ચડી જાય, કોઈને કોઈ પ્રોબ્લેમ ના આવે, એ આશીર્વાદથી આપણે ચાલવાનું સ્ટાર્ટ કરી લીધું છે. તો ગાઈઝ થોડુંક મૂડ પણ બનાવી લઈએ. તો ગાઈઝ અમે થોડું મૂડ બનાવી લીધું છે અને આ જ રીતે જો ચાલવાની મજા આવે તો બહુ મજા આવે અને કોઈને કામ પણ નહીં લાગે. ગાઈઝ પબ્લિક હવે વધવા લાગ્યું છે અને બરાબર મોર્નિંગ થઈ ગઈ છે. સમથિંગ 8 સાડા 8 ઉપર થઈ ગયા છે અને અમે અડધું ઉપર કવર કરી લીધું છે બધાએ. બધા અમને કહે છે કે 4 સાડા 4 કલાકમાં બધા ઉપર પહોંચી જાય છે. અમારા સાથે બચ્ચા છે, પણ બચ્ચા પણ ખૂબ જ એક્સાઇટેડ છે ચાલવા માટે. એટલા માટે અમને લાગતું નથી કે કોઈ વાંધો આવશે. તો ચાલો એ જ નામ લઈ માતાજીનું આપણે ચાલવાનું આગળ સ્ટાર્ટ રાખીશું.
માતાજી આપણને જલ્દી જલ્દી દર્શન આપે એવા આશીર્વાદ લઈને અમે બધાએ ચાલવાનું સ્ટાર્ટ રાખ્યું છે ગાઈઝ. અને બહુ જ મજા આવતી છે, બધાનો બહુ ઉત્સાહ છે ગાઈઝ. તમને ખબર છે કે જો આપણી યાત્રા દરમિયાન જો આપણને આ હરણ જોવા મળે તો આપણી યાત્રા સફળ કહેવાય. જો ગાઈઝ આ લાઈન સાચી છે તો અમે માતાજીને એટલી જ પ્રાર્થના કરીશું કે અમને આ હરણ જોવા મળ્યું છે તો તમારા આશીર્વાદ રાખજો અને અમારી યાત્રા સફળ કરજો ગાઈઝ. ફાઇનલી જોવા મળી ગયા છે માતાજીના દૂરથી દર્શન અમને થોડા થઈ ગયા છે. તો ચાલો આપણે ખૂબ જલ્દી એમના નજીક જવાનું છે. બહુ એટલે બહુ જ મસ્ત વ્યૂ છે ગાઈઝ, બહુ જ મસ્ત વ્યૂ છે, એટલી મજા આવતી છે જવાની. તો ગાઈઝ ત્યાં ફોન અલાઉડ નથી એટલા માટે કોઈ વિડીયો લીધો નથી. અમને માતાજીના દર્શન ખૂબ જ સારી રીતે કરવા મળ્યા. અને હવે અમે છે ઉપર બાબા ભૈરવનાથના દર્શન કરવા માટે આવેલા છે. તો આ સામે છે બાબા ભૈરવનાથનું મંદિર અને એનાથી 2 કિલોમીટર નીચે છે વૈષ્ણોદેવી માતાનું મંદિર ગાઈઝ. તો ઉપરનો નજારો બહુ જ મસ્ત છે. હેલિપેડ જે દૂરથી દેખાઈ રહ્યું છે, વાવ ગાઈઝ, બહુ જ મસ્ત છે. અને હવે અમે 2 કિલોમીટર નીચે જવાના છે તો અમે રોપવેનો યુઝ કરીશું ગાઈઝ, કારણ કે હવે લોકો બધાની બેટરી થોડી ડાઉન થઈ ગઈ છે ગાઈઝ. 14 કિલોમીટર ચડીને ઉપર બધા આવ્યા છે. તો ગાઈઝ એ પછી જે અમે લોકો નીચે ચાલતા જવાના છે. આ ખાલી 2 કિલોમીટર જ રોપવેનું સુવિધા રાખવામાં આવેલી છે, કારણ કે દાદર એમના સ્ટ્રેટ છે એટલા માટે. તો અમે રોપવેનો યુઝ કરી 2 કિલોમીટર નીચે આવી ગયા. અને એ પછી ગાઈઝ અમે જે 14 કિલોમીટર પાછા નીચે આવવાના છે એનો કોઈ પણ શૂટ મેં લીધો નથી, કારણ કે બહુ જ થાકી ગયા હતા. અને અમે સમથિંગ 11:30 વાગે અમે હોટલ પર આવ્યા હતા અને બધાના ખૂબ સારી રીતે દર્શન થયા. બધા ખૂબ જ સારી રીતે દર્શન કર્યા, મજા આવી ગઈ. બધાએ એકવાર તો માતા વૈષ્ણોદેવીના મંદિરે જવું જ જોઈએ. બહુ જ સુંદર છે, બહુ એટલે બહુ. જેમ જેમ આપણે મંદિરના નજીક જઈએ તેમ તેમ એનર્જી વધતી જાય છે. કોઈ થાક લાગતો નથી. અને કહેવાય છે કે પગ દુખે તો માતાજી આપણા બધા દુઃખ દૂર કરે. તો પગ તો ભગવાન દુખવું જ જોઈએ અને ભગવાન આપણને એવા બ્લેસિંગ આપવું જ જોઈએ. એ જ રીતે આપણા યાત્રાનો સારી રીતે મસ્ત જય માતાજી બોલીને અંત કરીશું. બહુ જ મજા આવી ગાઈઝ. બધાએ એકવાર તો ત્યાં જવું જ જોઈએ ગાઈઝ. અમે પણ નહીં વિચાર્યું હતું કે અમે કોઈ દિવસ જઈશું, પણ ના ગાઈઝ, માતાજીનો બોલાવો આવે તો ત્યાં જવાય. એમ આપણેથી ત્યાં નહીં જવાય. જ્યાં સુધી માતાજી નહીં બોલાવે ત્યાં સુધી ગાઈઝ નહીં જવાય. તો ચલો પ્યારથી બોલો જય મા વૈષ્ણો દેવી.